નમસ્કાર. નાસાએ કેટલાક ભારતીય શહેરોમાં દરિયાનું સ્તર વધવાની આગાહી કરી છે. ઈસવીસન 2100માં ભારતના 12 દરિયા કિનારાના શહેરો 3-3 ફૂટ પાણીમાં ગરકાવ થઈ જવાનું જણાવ્યું છે. સતત વધતી ગરમીને કારણે ધ્રુવ પર જમા થયેલો બરફ ઓગળી રહ્યો છે. પરિણામે દરિયાનું જળસ્તર વધી રહ્યું છે. દેશના સૌથી લાંબો દરિયો કિનારો ધરાવતા ગુજરાતના 3 શહેરો આ યાદીમાં છે, જેમાં ઓખા, કંડલા અને ભાવનગરનો સમાવેશ થાય છે. આ રિપોર્ટ નાસાના સી લેવલ પ્રોજેક્શન ટૂલ દ્વારા આપવામાં આવ્યો છે. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે ભારતમાં ગુજરાતના ભાવનગર, કંડલા અને ઓખા સહિત ચેન્નઈ, કોચી જેવા શહેરોના દરિયા કિનારો વિસ્તાર ઘટી રહ્યો છે. દરિયા કિનારે રહેતા લોકોએ ટૂંક સમયમાં સુરક્ષિત સ્થળો પર જવું પડશે, કારણ કે કોઈપણ દરિયા કિનારાના વિસ્તારમાં 3-3 ફૂટ પાણી વધવાનો અર્થ થાય છે કે ઘણા વિસ્તારમાં તારાજી સર્જાવાની છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સી લેવલ પ્રોજેક્શન ટૂલ બનાવ્યું છે, જેનો આધાર છે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ IPCC નો તાજેતરનો આવેલો રિપોર્ટ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઈસવીસન 2100 સુધીમાં દુનિયામાં ગરમીનું પ્રમાણ સતત વધી જવાનું છે અને કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણ રોકવામાં નહીં આવે તો તાપમાનમાં એવરેજ 4.4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને આગામી 2 દશકમાં તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધી જશે. જો આટલું તાપમાન વધશે તો સ્વાભાવિક છે કે ગ્લેશિયર પીગળશે અને તેનું પાણી મેદાન અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તારાજી સર્જી શકે છે. તો મિત્રો, આવી રીતના નાસા દ્વારા ચેતવણી આપવામાં આવેલી છે કે વર્ષ 2100 સુધીમાં ગુજરાતના 3 સહિત દેશના 12 શહેરો પાણીની અંદર ડૂબી જશે. તો મિત્રો, તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, બધા લોકો સુધી શેર કરજો અને આવી જ નવી અપડેટ જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહેજો. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.